વેલકમ ટુ લક્ષ્મી ફૂડ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો ચાલો, લીલી તુવેરની આપણે કચોરી તો ઘણી બધી વખત ખાધી હશે, પણ કચોરીને પણ ટક્કર મારે એવા સરસ મજાના આપણે લીલી તુવેરના આવા વડા બનાવવાના છીએ. તો વડા બનાવવા માટે આપણે શું પ્રોસેસ કરવાની છે એ હું તમને બતાવી દઉં છું. તો વડા બનાવવા માટે મેં અહીંયા 1 વાટકી લીલવાના દાણા એટલે કે લીલી તુવેરના દાણા સરસ છોલી અને લઈ લીધેલા છે, અને આદું અને મરચાં આવી રીતે ટુકડા કરીને લઈ લીધેલા છે. હવે આવું જે આપણે એક ચીલી કટર આવે એની અંદર તુવેરના દાણા નાખી અને એને અધકચડા વાટી લેવાના છે. આદું અને મરચાં પણ હું આની અંદર જ એડ કરી દઉં છું. 3 થી 4 જેવા મેં લીલા મરચાં નાખ્યા છે, કેમ કે આમાં આપણે સૂકું મરચું નથી નાખતા, એટલા માટે લીલા મરચાંથી જ તીખાશ આપવાની છે. તો આપણે આવી રીતે આને પીસી લેવાનું છે, અને આવા અધકચરો આનો ભૂકો કરી લેવાનો છે. એકદમ બારીક નથી કરી દેવાના, અધકચરો મીડિયમ ભૂકો રાખવાનો છે, એનાથી આનું ટેક્સચર બહુ જ સરસ આવશે. હવે વડા બનાવવા માટે અહીંયા મેં લીલી તુવેરનો અધકચરો ભૂકો, 2 ચમચી જેવું લીલું લસણ, લીલા ધાણા, 2 મીડિયમ સાઇઝના બટેકા બાફી અને આવી રીતે મેશ કરીને લીધેલા છે, 1 ચમચી કિસમિસ, સફેદ તલ 2 ચમચી, કાજુના ફાડા, વરિયાળી, ગરમ મસાલો, દળેલી ખાંડ, મીઠા લીમડાના પાન અને જનરલ મસાલા લઈ લીધેલા છે. અને આમચૂર પાવડર લઉં છું. ખટાશ માટે મેં અહીંયા આમચૂર પાવડરનો ઉપયોગ કરેલો છે, લીંબુનો રસ નથી નાખેલો. તમને જો ભાવે તો તમે લીંબુનો રસ પણ નાખી શકો છો. હવે એક પેનની અંદર મેં 2 પાવડા જેવું તેલ લીધેલું છે, અને તેલને ગરમ કરવા મૂકી દીધેલું છે. તેલ આપણું સરસ ગરમ થઈ ગયું છે. હવે એની અંદર જીરું નાખી અને વઘાર કરી લેવાનો છે. જીરું અને ચપટી હિંગ નાખીશું. બંને સરસ તતડી જાય પછી આપણે 8 થી 10 મીઠા લીમડાના પાન એડ કરી લેવાના છે, અને ગેસની ફ્લેમ એકદમ મીડિયમ રાખવાની છે. હવે 2 ચમચી સફેદ તલ એડ કરી દેવાના છે. આની અંદર તલનો ટેસ્ટ બહુ જ સારો આવે છે. આવી રીતે તેલ સરસ તેલમાં સાતડી ગયા હોય તલ, એટલે એનો ટેસ્ટ બહુ સારો લાગે છે. તલ બધા જ ફૂટી જાય પછી એની અંદર આપણે બીજા વસ્તુઓ નાખવાની છે. હવે એની અંદર કલર સારો આવે એના માટે અડધી ચમચી હળદર એડ કરી લઉં છું. જો તમને લીલો જ કલર રાખવો હોય તો હળદર નહીં એડ કરો તો પણ ચાલશે. હવે આપણે જે અધકચરો દાણાનો ભૂકો કરેલો છે એ આમાં એડ કરી લઉં છું. આપણે આ બધો ભૂકો નાખીશું એટલે તરત તેલ બધું ઓબ્ઝર્વ થઈ જશે દાણાની અંદર, અને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આને આપણે સરસ મજાનું આવી રીતે ચલાવતા જઈ અને દાણા થોડાક પાકે ત્યાં સુધી આપણે આને હલાવવાનું છે. હવે આ દાણાના માપનું આની અંદર આપણે મીઠું એડ કરી લેવાનું છે, એટલે આપણા દાણા ફટાફટ ચડી જશે, એટલા માટે આપણે આ સમયે મીઠું એડ કરવાનું છે. 3 થી 4 મિનિટ માટે આ પ્રોસેસ કરવાની છે. 3 થી 4 મિનિટ પછી તમે જોઈ શકો છો કે ઓલમોસ્ટ આપણા દાણા સરસ પાકી ગયા છે. હવે એની અંદર બીજા ઇન્ગ્રીડિયન્ટ્સમાં થોડીક હું વરિયાળી લઈ લઉં છું. વરિયાળીનો ટેસ્ટ મને સારો લાગે છે એટલે વરિયાળી લઉં છું. ના ખાવી હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. લીલું લસણ 2 ચમચી લીધેલું છે. આની અંદર મેં સૂકા લસણનો ઉપયોગ નથી કર્યો, લીલું જ લસણ એડ કરું છું. ગરમ મસાલો અને આમચૂર પાવડર નાખવાનો છે. હવે એનો થોડો ક્રિસ્પી લાગે એના માટે આપણે અંદર કાજુના ફાડા અને કિસમિસ લઈ લઈએ છીએ. આ પણ જો તમારે ના એડ કરવું હોય તો સ્કીપ પણ કરી શકો છો, પણ એડ કરજો, બહુ જ સારું લાગશે. અને આ બધાને સરસ મજાનું મિક્સ કરી લેવાનું છે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ કલર, રંગે રૂપે બહુ જ સારું લાગી રહ્યું છે, અને એની સ્મેલ પણ બહુ જ સરસ આવી રહેલી છે. બટાકાના વડા તો આપણે ખાતા હોય છે, પણ આ વડાનો તમે ટ્રાય કરજો, બહુ જ સારા બનશે. અને આનું બાઇન્ડિંગ સરસ થાય એના માટે આપણે બટેટા લીધેલા છે. આનાથી આપણા જે દાણાનું જે ટેક્સચર છે એના બોલ વાળીશું એ છૂટા નહીં પડી જાય, એટલે બટેટું ફરજિયાત એડ કરવાનું, બહુ જ સારું લાગશે. અને બટેકાને પણ આની સાથે બહુ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. તો બધું જ સરસ મિક્સ થઈ ગયું છે. હવે સૌથી લાસ્ટમાં આપણે એની અંદર દળેલી ખાંડ એડ કરવાની છે.
અને લીલા ધાણા નાખી દેવાના છે. લીલા ધાણા પણ લાસ્ટમાં એડ કરવાના છે. એનો ટેસ્ટ બહુ જ સારો આવે છે અને કલર પણ બહુ સારો લાગે છે. આનો ટેસ્ટ ખાટો, મીઠો, તીખો એવો હોય છે. એટલા માટે આપણે ખાંડ અને આમચૂર પાવડર પણ એડ કરીએ છીએ. અને આમાં હું સૂકું મરચું નથી નાખતી, કેમ કે લીલા મરચાંની તીખાશ સારી આવે છે અને લીલો કલર જળવાઈ રહે એટલા માટે આપણે લાલ કલર નથી એડ કરતા. હવે આ મિક્સરને આપણે ઠંડુ થવા દેવાનું છે. હાથથી અડી શકાય એટલું ઠંડુ થાય ત્યાં સુધી આપણે એને રહેવા દેવાનું છે. અને હવે એના બોલને આપણે તળવાના છે. જે આની અંદર ચણાના લોટની અંદર આપણે રગદોળી અને તળીએ છીએ. તો ચણાના લોટનું સરસ બેટર બનાવી લેવાનું છે. એના માટે મેં અહીંયા 1.5 વાટકી જેવું ચણાનો ઝીણો લોટ આવે લીધેલો છે. એની અંદર હળદર અડધી ચમચી, એનાથી કલર સારો આવશે. અને ટેસ્ટ પ્રમાણે મીઠું લઈ લેવાનું છે. અહીંયા હું 1 ચમચી જેવું મીઠું એડ કરું છું. આની અંદર હળદર અને મીઠું જ એડ કરવાનું છે, કેમ કે એનો મસાલો તીખો હોય એટલે આપણે આની અંદર મરચું એડ નથી કરવાનું. અને પાણીથી આને ધીમે ધીમે આવી રીતે ચલાવતા જઈ અને વિસ્કર કે ચમચાની મદદથી સરસ ફેંટી લેવાનું છે. અને પાણી થોડું થોડું નાખતું જવાનું છે અને આની આવી રીતે મિક્સરને બનાવતું જવાનું છે. જો વધારે પાણી એકી સાથે નાખી દઈશું તો લોટના ગાંઠા વળી જશે. એટલા માટે આપણે પાણી થોડુંક થોડુંક એડ કરતા જઈશું અને આવી રીતે સરસ મિક્સર બનાવતા જઈશું. અને એનું મીડિયમ થીક એવું મિક્સર બનાવવાનું છે. બહુ પતલું પણ નથી બનાવવાનું અને બહુ જાડું પણ નથી બનાવવાનું. સહેજ થીક રાખવાનું છે, પણ મને અતિશય થીક નથી ફાવતું એટલે હું થોડુંક લૂઝ રાખું છું. પણ તમે આના કરતાં થોડુંક થીક રાખજો, એનાથી આપણા વડા ઉપર બાઇન્ડિંગ સારું આવશે લોટનું. તો તમે જોઈ શકો છો આવી રીતનું આપણું બેટર બનાવી લેવાનું છે. હવે બેટરને 10 થી 15 મિનિટ સુધી રેસ્ટ કરવાનો છે. અને ત્યાં સુધી આપણું જે મિક્સચર ઠંડુ થઈ ગયું છે એના આવી રીતે હાથથી સરસ મસળી અને એના નાના નાના બોલ વાળી લેવાના છે. મીડિયમ સાઇઝના આપણે બોલ વાળવાના છે. હાથથી આવી રીતે મસળી લઈશું એટલે બધા મસાલા છે, બટાકું છે અને આ આપણા દાણા છે બધું સરસ મિક્સ થઈ જશે. અને આવી રીતે હાથથી પ્રેસ કરી અને મીડિયમ સાઇઝના બોલ વાળી લઈશું. તો જો તમને મારો વિડીયો પસંદ આવે તો મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને બેલ આઇકોન દબાવવાનું ના ભૂલતા, જેથી કરીને આવનાર તમામ નવી રેસીપીના વિડીયો ફટાફટ તમારી સુધી પહોંચી જાય. અને આ સમયે તમારે આની અંદર નાખેલો લીમડો કાઢી નાખવો હોય તો તમે કાઢી શકો છો, કેમ કે લીમડાનો ટેસ્ટ અને સ્મેલ આપણા મસાલાની અંદર ભળી ગઈ હોય. એટલે આપણે લીમડાના પાન જો વચમાં આવતા હોય તો એને કાઢી નાખવાના છે. અને રાખવા હોય, જો ભાવતા હોય તો રાખી પણ શકો છો. આવી રીતે બધા જ બોલ્સ વાળીને આપણે તૈયાર કરી લેવાના છે. તો મીડિયમ સાઇઝના આપણા આટલા બોલ્સ બનીને તૈયાર થઈ ગયા છે. એક બાજુ મેં તેલને ગરમ કરવા મૂકી દીધેલું છે. તેલ આપણું સરસ ગરમ થઈ ગયું છે. હવે આ બધા બોલને આપણે ચણાના લોટની અંદર એડ કરતું જવાનું છે અને એનું સરસ કોટિંગ કરી અને આપણે ધીમે ધીમે બધા જ બોલ્સને તળી લેવાના છે. આનું થર બહુ જાડું ના થાય એટલા માટે મેં બેટર થોડુંક પાતળું રાખ્યું છે, પણ તમને જો ફાવે તો થોડુંક આના કરતાં હજી વધારે જાડું લઈ શકો છો. મને પતલું બેટર ફાવે છે એટલે હું પતલું લઉં છું. અને આ વડાને મૂકતી વખતે ધ્યાન રાખવાનું છે, કેમ કે એના છાંટા ના ઉડે અને ધીમે રહીને આપણે વડું મૂકી દેવાનું છે. હાથમાંથી છૂટી ના જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે. તો તમે જોઈ શકો છો 1 બાય 1 આપણે બધા જ વડાને આવી રીતે એડ કરી લીધેલા છે. અને શરૂઆતમાં ગેસની ફ્લેમને ફૂલ રાખવાની છે અને બધા જ વડા અંદર એડ થઈ જાય પછી ગેસની ફ્લેમ આપણે મીડિયમ કરી લેવાની છે. અને નીચે ચોંટે નહીં એનું ખાસ ધ્યાન રાખવાનું છે, નહીં તો એક સાઈડેથી દાજી જશે. અને તેલ પણ આ બધા જ વડા ડૂબી જાય એટલા પ્રમાણમાં તો આપણે તેલ લેવાનું જ છે. સાવ ઓછું તેલ નથી લેવાનું, નહીં તો વડા તળવાની આપણને મજા નહીં આવે. હવે વડાને આવી રીતે પલટાવતા જવાનું છે અને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર તળતા જવાનું છે. ગોલ્ડન બ્રાઉન આવે ત્યાં સુધી આપણે એને તળી લેવાના છે. ધીમે ધીમે આનો કલર ચેન્જ થતો જશે. અને અંદરનું જે મસાલો છે એ તો આપણો ઓલરેડી પકાવેલો છે, એટલે આપણે ખાસ કરીને લોટનું જે ઉપર બાઇન્ડિંગ કરેલું છે એ સરસ પાકી જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે. એટલે મીડિયમ ગેસની ફ્લેમ રાખવાની છે. ને આપણે બેટર પતલું લીધેલું છે એટલે ફટાફટ પાકી પણ જશે, વાર નહીં લાગે એને ચડતા. તો તમે જોઈ શકો છો ધીમે ધીમે એનો ગોલ્ડન બ્રાઉન જેવો કલર આવી ગયેલો છે.
આવા સરસ કલર ના થાય પછી આપણે એક પ્લેટની અંદર એને નિતારી અને કાઢી લેવાના છે. આપણે મીડિયમ બોલ વાળેલા હોય તો પણ સરસ ફૂલાઈને આવા મોટા થઈ જાય છે. અને મેં થોડીક મરચાંની ચિપ્સ છે એને આ બેટરમાં નાખી અને આવી રીતે મરચાંની ચિપ્સના ભજીયા બનાવી લીધેલા છે. એ પણ આની સાથે ખાઈએ તો બહુ જ મજા આવે છે. એટલે હું થોડાક મરચાં પણ આની સાથે લઈ લઉં છું. એને પણ થોડા ક્રિસ્પી થાય ત્યાં સુધી રહેવા દેવાના છે. તો તમે જોઈ શકો છો કે બહુ જ સરસ મરચાંના ભજીયા આપણા લાગી રહેલા છે. તો બનીને આપણા વડા તૈયાર થઈ ગયા છે. એક સર્વિંગ બાઉલની અંદર આપણે લઈ અને ચટણી, ખજૂર આંબલીની ચટણી, ટોમેટો કેચઅપ, ગ્રીન ચટણીની સાથે સર્વ કરી લઈએ છીએ. તો તમે પણ આ રેસીપી જરૂરથી બનાવજો અને કમેન્ટમાં કહેજો કે તમારી રેસીપી કેવી બને છે. પહેલી વાર બનાવશો તો પણ તમારી રેસીપી બહુ જ સારી બનશે. થેન્ક યુ.